અમારે પગાર આવ્યો છે, તમે આ બધા સપોર્ટ કર્યો ને એટલે આટલા બધા અમારે પૈસા તમતારે બનાવવાનું ચાલુ જ રાખવાનું, કોઈના કહેવા પ્રમાણે વિડિયા બંધ કરવાના નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ છો તો બધાને જય માતાજી, જય શ્રાવણમાં, જય દ્વારકાધીશ. તો બધાને હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયામાં. તો અત્યારે જ ફાઇનલી મિત્રો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તૈયાર એમ થઈ ગયા છે ને આજે તો બહાર જવાનું છે, થોડુંક કામે જવાનું છે. ઠેઠ સુધી બન્યા રહેજો, એટલે હું કામે જવાનું છે એ પણ તમને જોવા મળી જશે. કેમ કે તમારા બધાના સપોર્ટ સહકારથી આ બધું અત્યારે અમારે જવાનું છે, એ માટે જ જવાનું છે. પણ તમે છે ને પૂરો બ્લોગ જોજો, પછી જવાનું છે. ઠેઠ સુધી જોજો એટલે અમે જાઉં, હું કરશું, હું લેવા જવાનું છે એ બધું તમને જોવા મળી જવાનું છે. તો આપણે તો મસ્ત મજાના નાહી ધોઈને રેડી કમ્પ્લીટ થઈ ગયા છે. આજ પણ હું બહુ ખુશ છું, બહુ ખુશ એમ છું કે તમારા બધા ફ્રેન્ડ, તમારા સપોર્ટ સાહ ને સહકારથી આજે હું બહુ ખુશ છું. અને જો હું તૈયાર થઈ ગઈ છું ને મારી ભૂમિ પણ તૈયાર થઈ ગઈ છે. અને વિક્રમ શું કરે છે તમારે જોવું છે? તૈયાર થઈ ગયા ને તૈયાર થયા પછીની ટાઈમે એને કેટલી નીંદર આવે છે. જો ભૂમિ તૈયાર થઈ ગઈ. ભૂમિ ક્યાં જવું છે? તળાજે જાવું. પણ હું કરવા જાવું એ કહેતી નહીં હમણાં. આ ફ્રેન્ડને કે પૂરો બ્લોગ જોજો ને પછી તમને જોવા મળી જશે. કે આ તમારા સપોર્ટને કારણે તમે આજ તળાજે જાય એમ કે તમારા સપોર્ટને કારણે ભૂમિ તળાજે જાય છે. તો વિક્રમ ઉઠો ને. રામ રામ ને સીતારામ બધાને. ચાર થઈ ગયા? તાર તો થઈ ગયા, પણ તમે કેમ હોઈ ગયા છો? હોવાઈ ગયું થોડા ભાગો ને. લાયો ને ઠંડુ વાતાવરણ દે ને. હાલો નીકળવું ને હવે. તો ફ્રેન્ડને કહી તો ગયા આજ અમે જઈએ છીએ, પણ તમારા સાથ અને સપોર્ટ ને જવાનું છે એ અમને કહેવાનું નહીં, પછી તમને બધાને ખબર પડી જાય. આ તો મોટું કામ કરવા જવાનું છે. હાશું? હા. તો ફ્રેન્ડને કહો ઠેઠ સુધી બ્લોગ જોજો. બ્લોગ જોહો પછી તમને ખબર પડશે કે શું છે શું નહીં. તો ફાઇનલી મિત્રો આપણે પછી છે ને નીકળવાનું છે, અને પછી પાછા આવીએ ને એ પણ બ્લોગ આપણે બનાવવાનો છે. તો ત્યાં સુધી અંત સુધી બન્યા રહેજો. અને હાલો તો હવે તૈયાર થાય. આપણી ફોર્ચ્યુનર ગાડી તો તૈયાર થઈ જ ગયેલી હોય. જુઓ સારું હવે નીકળવું. જે કામ આવ્યા છે એ કામ થઈ ગયું છે. ઉપાડી લીધા છે ને ભાગવાની પછી એવા છે બરફ ખાવા એવા છે. જો મસ્ત મજાનો બરફ બને છે. કેટલા વાળી ડીશ છે ભાઈ? 50 વાળી ડીશ તૈયાર થાય છે આપણી. હાલો તૈયાર થાય ને ત્યારે બતાવું. ભૂમિ શું કરવા આવી? બરફ ખાવા આવી. બરફ ખાવો જ છે હે? ક્યાં થઈ ગઈ છે? તો મસ્ત મજાનો આપણો પલ્લો તૈયાર થઈને આવી ગયો છે. લ્યો ભૂમિને ખાવા મળો. પેટ કરે ને આવડા લોકો. ફવાના ગેરેજે પોગી ગયા છે. અમે જોવા અમારા ફવાનું ગેરેજ છે. જો અહીંયા અમારા ગેરેજનું કામ કરે છે. તમારે કોઈને ગાડી ફોર વ્હીલ રિપેરિંગ કરાવી હોય તો અમારા મનસુખ ફવાને જરૂરથી મળજો. અહીંયા હું કામ આવ્યા એ કીધું ફવા પાસેલા ઉછીના પૈસા લેવા આવ્યા હતા. ફવાને દેવા આવ્યા છે. હવે તમારા બધાને સપોર્ટને કારણે પગાર આવી ગયો ને હવે ફવાને દેવા આવ્યા છે. તો વિક્રમ આપી ગયો હવે તમારા મામાને. મામા કા મને ભૂલાઈ જાય. ફવા કહેતા કશું મામાજી બોલી ગયા. આપી દો તમારા મામાને પૈસા. વિક્રમ શું લ્યો છો?
હોપારી લેવા આવ્યા તો વિક્રમ આવી જશે હોપારી લેવાનું જવા આ તો અહીંયા આવી નોટંકી કરે તળાજેથી ડાયરેક્ટ વહી આવ્યા છે કાકાની વાડીએ વહી આવ્યા જો છોડા પણ મસ્ત મજાની લેતા આવ્યા છે હાલે ભૂમિ આઈને આપી દે આઈને તો આપી દે એ તો જો આમ જો હાલતી થઈ છે ને લ્યો કાંઈકી સોડા મહેમાન આવ્યા એમને હા મહેમાન આવ્યા હાલો મહેમાન આવેલા છે તો આપણે મહેમાનને તો બતાવશું નહીં ઓકે તો આપણે ઘર કરનાનો આપણો બ્લોગ આવશે સારું તો હવે સોડા ને અમે પી નાખીએ આપણે અહીંયા ગ્લાસ ભરાઈ ગયા છે કા ભૂમિ આ તો રિહાણી આખો ગ્લાસ પીવો આખો ગ્લાસ તાલો દેવાય એને પીવા તાજાથી હવે વહી આવ્યા છે વહી આવ્યા એટલે જો વિક્રમ તો થાકી ગયા તે બેહી જાય કેમ બેહી ગયા તો પવનનું ઠકાઈ જાય ને ઠકાઈ જાય તો આ સામાન કોણ લે તો જો આટલી ખરીદી કરીને લાવ્યા તો હું લાવ્યા હું નહીં હાલો તો તમને હું બતાવું બ્લોગમાં બન્યા રહેજો ઓકે અનિતા રવા બધું ખોળવા મળી છે હું ખોળા જો આટલી ખરીદી કરીને લાવ્યા ને ઈ ખોળું છો જો આ કેટલું બધું લાવ્યા છે ઈ તો જો આ એટલું બધું ખરીદી કરીને લાવ્યા છે ઈ ને આમ જોવો આજે ગયેલા હતા આપણે બેંકમાં પૈસા ઉપાડવા તો જો પૈસા પણ આપણે તો જો આટલા બધા અમારે પૈસા આવ્યા છે તો આ પૈસા છે ને અમે આમાંથી થોડી ઘણી ખરીદી કરતા આવ્યા છીએ ને હવે આ પૈસા છે ને આપણે માતાજીના મંદિરે આપણે મેકીને પછી લેવાના છે તો હાલો હવે આ પેલા તો માતાજીના મંદિરે મેકી આવી તો જો આટલા બધા અમારે પૈસા આવ્યા છે આ વખતે તો આપણે હવે છે ને માતાજીના આશીર્વાદ લઈ લઈ તો જો આપણે હવે પગે લાગી લઈ માને તમને સપોર્ટ કરજો અને ફ્રેન્ડ આ જો જે કાંઈ પગાર આવ્યો છે એ બધાય તમારા સપોર્ટ ને સહકાર ને બધાને હતો એટલે અમે એટલા આગળ આવ્યા છીએ ને આટલો અમારે પગાર આવ્યો છે તમે આ બધાય સપોર્ટ કર્યો ને એટલે નકર તો વિડિયો બનાવ્યા કર્યા હોત ને સપોર્ટ ન હોત તો પછી અમારે તો કાંઈ પગાર આવવાનો હતો જ નહીં તો ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ ધન્યવાદ કે ઘણા માણસો અમને કહેતા હતા કે વિડિયો બનાવે ને આમ કરે ને આમ કરે અત્યારે જે કહેતા ઈ જ બધા હવે કહેતા બંધ થઈ ગયા છે વિડિયો બનાવે ને આમ બનાવે ને બધું કહેતા ઈ બધું બંધ થઈ ગયું છે કહેતા અને હવે જો અમારે તમારા બધાને સપોર્ટ હતો એટલે અમારે પગાર પણ આવતો ચાલુ થઈ ગયો છે તો ફેમિલી અમે તમને આટલું જ કહેવા માંગીએ છીએ અત્યારે સપોર્ટ કર્યો એવો આગળ પણ સપોર્ટ કરતા જાજો ખૂબ ખૂબ થેન્ક યુ તમારું બધાનું દિલથી આભાર કહી દે તો જો અમારે કેટલા બધા આ વખતે પૈસા આવ્યા છે અમારે ઘણા બધા પૈસા આવ્યા છે તો વિક્રમ તમે શું કહેવા માંગો છો કાંઈ નહીં જો આપણે બેને સપોર્ટ કર્યો ને એવો આગળ પણ સપોર્ટ કરતા રહેજો ને હવે હું માતાજીને પગે લાગી લઉં હા કઈ કેવું નથી તમારે હવે શું કે કોઈ નહીં કાંઈક તો કહો લાઈક શેર કરતા રહો એક સાચી વાત છે તો ફેમિલી જો તમે કોઈ વિડીયો બનાવતા હોય તો તમારે બનાવવાનું ચાલુ જ રાખવાનું કોઈના કહેવા પ્રમાણે વિડીયો બંધ કરવાના નહીં જો અમે પણ જો કોઈનું સાંભળીને વિડીયો બંધ કરી દીધા હોત ને તો અમારે આટલા બધા પૈસા ન આવત તો બંધ કરવાના જ નહીં વિડીયો ચાલુ જ રાખવાના જેને જે કેવું હોય કીધા કરે વાત કરવી કર્યા કરે એ કાંઈ આપણી ઘરે થોડા નાખી જવાના છે રોટલા ને એવું આપણને થોડા ખવડાવી જવાના છે તો ફ્રેન્ડ કમેન્ટ કરીને કહેજો મેં બરાબર કીધું કે નથી કીધું તો વિડીયો તો બનાવવાનો જ તે ને જે બનાવતો એ ચાલુ જ રાખજો બનાવવાના તો ફાઇનલી મિત્રો તો હવે અત્યારે આટલો સપોર્ટ કર્યો આગળ પણ સપોર્ટ કરજો દિલથી તમને થેન્ક યુ ને ધન્યવાદ ને હવે ફરી મળશું એક નવા વિડીયોમાં ઓકે બાય બાય